આ બધા ફોટામાં એક વસ્તુ કોમન છે અને તે શું છે? યસ, યુ આર રાઈટ, ઇટ્સ અ બ્રેસ્ટ કેન્સર. સ્ત્રીઓમાં સૌથી કોમન બ્રેસ્ટ કેન્સર અને બીજું સર્વાઇકલ કેન્સર. ગાયનેક ઓન્કોલોજી ઇઝ ધ વાસ્ટ સબ્જેક્ટ, પણ થોડું આપણે જાણી અને જોઈ લઈએ. ચાલો સૌથી પહેલાં જોઈએ કે કેન્સર એટલે એબનોર્મલ સેલ્સ ડિવાઇડ વિધાઉટ કંટ્રોલ, એટલે કે અનકન્ટ્રોલ્ડ એન્ડ એબલ ઇન્ટુ અનધર ટિશ્યુ. શરીરના બીજા ભાગમાં એ સ્પ્રેડ થાય, જેને અમારી ભાષામાં મેટાસ્ટેસિસ કહેવાય, જે આપણા શરીરમાં આવેલ લસિકા તંત્ર એટલે કે લિમ્ફેટિક સિસ્ટમ દ્વારા ફેલાય છે. સૌથી પહેલાં તો આ એનાટોમી ઓફ બ્રેસ્ટ જોઈ લો, જેમાં બ્રેસ્ટ મિલ્ક સર્ક્યુલેશન માટેનું ડક્ટલ એન્ડ લોબ્યુલર એ જે સિસ્ટમ છે એમાં કાર્સિનોમા થવા સૌથી કોમન છે. હિના ખાન વિશે તો આપણે રિસન્ટલી જ સાંભળ્યું કે તેને 36 વર્ષની ઉંમરે બ્રેસ્ટ કેન્સરનું 3rd સ્ટેજ જાણવા મળ્યું. તો ચાલો આજે આપણે તેના રિસ્ક ફેક્ટર અને પ્રિવેન્શન માટેના ઉપાયો જોઈ લઈએ. ચાલો ત્યારે બ્રેસ્ટ કેન્સરના રિસ્ક ફેક્ટરની વાત કરી લઈએ, કે જેને આપણે 2 ભાગમાં વહેંચી દઈએ. એક જે નોન મોડિફાયેબલ એટલે કે જે ના બદલી શકાય, અને સેકન્ડ ઇઝ મોડિફાયેબલ એટલે કે જેને આપણે બદલી શકીએ રિસ્ક ફેક્ટરને. તો તેમાં સૌથી પહેલાં છે જેન્ડર, એટલે તમે ફિમેલ છો, ફિમેલ જેન્ડર છો તો તમને બ્રેસ્ટ કેન્સર થવાના ચાન્સ વધારે છે. મેલ બ્રેસ્ટ કેન્સર પણ થાય છે, પરંતુ બહુ રેર કેસમાં. સેકન્ડ ઇઝ ફેમિલી એન્ડ જીનેટિક હિસ્ટ્રી, એટલે કે જો તમારા દાદી, મમ્મી કે માસીને કોઈને બ્રેસ્ટ કેન્સર થયું હોય તો તમને થવાના ચાન્સ વધારે છે, તમારે વધારે સાવધાની રાખવી જોઈએ. થર્ડ ઇઝ એજ, એટલે કે અર્લી મેનાર્કે એન્ડ લેટ મોનોપોઝ, એટલે કે માસિક જલ્દી આવે અને માસિક જલ્દી ના જાય તો તમને બ્રેસ્ટ કેન્સર થવાના ચાન્સીસ વધારે છે. કારણ કે આ લોંગર ડ્યુરેશનના કારણે હોર્મોનલ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનની ઇફેક્ટ બોડી ઉપર લાંબા સમય સુધી રહે છે. તેથી ફોર્થ, બ્રેસ્ટ ડેન્સિટી, એટલે કે બ્રેસ્ટમાં ફેટ ટિશ્યુ ઓછા હોય. ત્યાર પછી આપણે વાત કરીએ મોડિફાયેબલ રિસ્ક. એમાં સૌથી પહેલાં તો રેડિયેશન, એટલે કે કોઈ કંપનીમાં કે હોસ્પિટલના એક્સરે રૂમમાં કે MRI રૂમમાં કામ કરતી ફિમેલ્સને આ થવાના ચાન્સીસ વધારે છે. દેન બ્રેસ્ટ ફીડિંગ, ઓસી પિલ્સ, ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ એન્ડ બોડી વેઇટ્સ, એટલે કે તમારું જો બોડી વેઇટ વધારે હશે તો તમને થવાના ચાન્સ વધારે છે. ફિઝિકલ એક્ટિવિટી ઓછી હશે તો થવાના ચાન્સ વધારે છે. આલ્કોહોલ એન્ડ ટોબેકો યુઝ, કેટલીક સ્ટડી એવું માને છે કે લોંગર ડ્યુરેશન ઓફ સ્મોકિંગ એન્ડ નાઇટ વર્ક ઓલ્સો ઇન્ક્રીઝિસ ધી રિસ્ક ઓફ બ્રેસ્ટ કેન્સર. બ્રેસ્ટ કેન્સર રિસ્ક ફેક્ટરના કેટલાક મિથ્સ પણ છે, જેમ કે બ્રાસ પહેરવાથી કેન્સર થાય, એન્ટીપર્સ્પિરન્ટ યુઝ કરવાથી કેન્સર થાય, બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ નાખવાથી કેન્સર થાય, કે પછી વારંવાર અબોર્શન કરવાથી કેન્સર થાય. તો નો, આ બધા ઘટકોથી કેન્સર થતું નથી. બ્રેસ્ટ કેન્સર રિલેટેડ સાઇન્સ એન્ડ સિમ્પટમ્સ, પ્રિવેન્શન એન્ડ સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન માટે ક્લિક કરો સેકન્ડ વિડીયો. થેન્ક યુ.